મધુમાં આજે વિચારતા હતા કે આ મારો રોયો ભવલો કેમ આજે આટલો સમજદાર થઈને ફરે છે. મધુમાનું વિચાર કરવું પણ યોગ્ય જ છે, કેમ કે ભવલો એના સ્વર્ગસ્થ દીકરા વહુનો દીકરો એમનો પૌત્ર છે, જે મા બાપને ગુમાવ્યા પછી સાવ રેઢિયાળ બની ગયેલો. મધુબા વૃદ્ધ એટલે એમનાથી થાય એટલું કરે. જુવાન જોધ દીકરા વહુને ગુમાવ્યા અને પોતે આ ભવલાની જવાબદારી આ અવસ્થામાં માથે આવી. એમાંય એમ જુવાન થયો. ભવલો એમ મધુબાને ગણકારતો નહીં. મધુબાને માવતર વગરના આ છોકરાને લાડકોડથી રાખેલો એટલે પણ એ ઉસાંછળો બની ગયેલો. આખો દિવસ રખડવું. મધુબા ગામના 2-3 ઘરના કામ કરીને પેટિયું રળે, પણ ભવલો માતેલા હાંઢ ની જેમ એના જેવા જ બગડેલા દોસ્તારો હારે રખડ્યા કરે. ગામને ચોરે બેસીને આવતી જાતી ગામની દીકરીઓ પાણી ભરીને જાતી હોય તો એમની છેડતી કરે. એક દિવસ ગામના મુખીની દીકરી વાસંતીને ભવલાવે જોઈ અને એ જોતો જ રહી ગયો. વાસંતી હતી જ એવી પાતળડી પરમાર, રૂપાળી, કાચની પૂતળી જ જોઈ લો. અને એકવાર વગડાની વાટે જાતી વાસંતીને ભવલાએ રોકી અને કહ્યું, ઊભી રે, મારી રાણી ક્યાં જાય છે? જરાક અમારા જેવા તરસ્યા માણસ પર એક નજર તો નાખતી જા, મારું દિલ ખુશ કરતી જા. વાસંતી બોલી, હટ ભૂંડા, તારામાં નજર નાખવા જેવું છે હું? આખો દાડો રેઢિયાળની જેમ રખડ્યા કરે છે. તારી ઘરડી બાના કાંડાની કમાણી ખાઈને હાંઢ બન્યો છે. નમાલો છે નમાલો, આળુનો પીર. તારા મનમાં તું તારી જાતને મરદ સમજે છે? અને ભવલાને તો જાણે આખા શરીરે વાસંતીના શબ્દોએ સૂળીના ઘા માર્યા હોય એવા હૈયા હોંરા ઉતરી ગયા અને એ નીચું માથું કરીને એના રસ્તેથી હટી ગયો. નીચું માથું કરીને હટી ગયો રસ્તામાંથી અને વાસંતી ઘરની વાટ પકડીને ચાલતી થઈ. બસ એ જ ઘડીએ જાણે રખડું જીવલાને જાણે મગજમાં માત્ર વાસંતી એના બોલાયેલા કારમાં શબ્દો ફર્યા કરે અને એને ધરમૂળથી પોતાને બદલી કાઢ્યો. બીજા દિવસે મણિબાને કીધું, માડી, તું હવેથી કામ કરવા જાતી નહીં. તો મણિબાએ કીધું, મારા રોયા, હું કામ કરવા નહીં જાઉં તો 2 માં દીકરો હું ખાઈશું? તું તો આખો દાડો રખડ્યા કરે છે, મારે તો કામ કરવું ને? અને ભવલાએ કીધું, ના માડી, મને હવે મારી ભૂલ સમજાણી છે. તું એક કામ કરજે, આજે ગામના મુખી બાપાને વિનવજે કે એના ખેતરમાં મને મજૂરીએ રાખે. માવડી, હું કામ કરીશ. અને મણિબા બોખા મોઢે હસ્યા અને પૌત્રના પવારણા લીધા અને મુખી બાપાને ઘરે જઈને વાત કરી. મુખી બાપા દયાળુ હતા. તરત હા પાડી અને જીવલો રાત દિવસ જોયા વગર પોતાનું રેઢિયાપણું છોડીને મહેનત કરી કમાવા લાગ્યો અને 6 મહિનામાં તો પોતાની કાચી ઝૂંપડીને એક સરસ ઘર બનાવી દીધું. મણિબા વિચાર કરતા રહ્યા અને ઘણી વાર પૂછ્યું ભવલાને, પણ ભવલો કંઈ બોલતો નહીં. વાસંતીના પ્રેમમાં ઘણા ભવું હતો. હવે તે સૂતો હતો. વાસંતી અને ભવલો બંને જંગલમાં રમણ કરી રહ્યા હતા. બંને એકબીજાના પ્રેમની વાતો કરી રહ્યા હતા. વાસંતીનું બાવડું પકડ્યું. ભવલાએ વાસંતીનું બાવડું પકડ્યું હતું. આ રીતે વાસંતી પોતાનું
મોં નીચું રાખીને શરમની મારી ઝૂકી ગયેલી હતી. ભવલાએ હળવેક રહીને તેને સાડીનો શેડો ખેંચ્યો અને એનો હાથ કમર માથે રાખી દીધો. વાસંતી લજામણીના છોડ જેવી અક્કડ બનીને ઊભી રહી. હવે ભવલો એની કમરમાં હાથ નાખીને અને એને પ્રેમ કરવા લાગ્યો અને પ્રેમમાં તરબોળ હતો તેમાં વાસંતીના પિતા આવી બંનેને એક તલવારના ઝાટકે દઈ દીધા અને ભવલો એકદમ જાગી ગયો કે આ શું? તો આ એક સપનું હતું. એક દિવસ મધુબાઈએ કીધું કે દીકરા ભવા, હવે હું ખર્યું પાન, તું હારા માર્ગે વળી ગયો છે તો હવે મને વધારે જીવવામાં કોડ નથી. બસ તારું ઘર મંડાય તો હું નિરાતે ઘરમાં જાઉં. અને ભવલાએ કીધું માવડી, તારે હમણાં મરવાની વાત નથી કરવાની હો. તારે તો એને મારા બૈરા અને તારી પુત્ર વધુના હાથના રોટલા ખાઈને એને ભગવાનની માળા જપવાની છે. માવડી, એક કામ કરજે ને, તારા જીવલાના જીવનમાં જે પરિવર્તન તને દેખાયું એ મુખી બાપાની દીકરી વાસંતી મને હૃદય વસી ગઈ છે. તો તું મુખી બાપાને આ વાત કરજે ને. અને મધુબાઈએ વિચાર્યું કે મુખી બાપા વળી અમારા જેવા ગરીબના ઘરમાં એની ફૂલ જેવી દીકરીને હું કામ પરણાવે, પણ તોય પોતાના વહાલસોયા પૌત્ર માટે એ પણ કરવાનું વિચાર્યું અને મુખી બાપાના આંગણે જઈ ઊભી અને વાત નાખી. મુખી બાપાને તો બહુ ગુસ્સો આવ્યો. એ બોલ્યા, ડોહી, તારી ડગલી સસકી છે કે શું? હું મજૂરી તો બરાબર કે તમને 2 ટક હકે રોટલા મળે એટલે મેં દયા કરીને તારા રખડતા છોકરાને કામે રાખ્યો. એમાં તો તમારી એટલી હિંમત કે મારા ઘરની દીકરીને તમારા ઘરમાં વળાવી અને ગરીબીમાં નાખું? હું બાપ છું, એનો કોઈ વેરી નથી. આ સાંભળી બારણાની આડશે ઊભેલી વાસંતી બહાર આવી અને એણે કહ્યું, બાપુ, મને આ સંબંધ મંજૂર છે. અને મુખી બાપાને વાસંતી બહુ વાલી હતી. એણે પ્રેમથી કહ્યું, દીકરી, તું આ હું બોલસ એ ખબર છે તને? આવા ગરીબીમાં હાંડલા ખખડે એવા ઘરમાં તારે પરણવું છે? ભવલાને તો તું ઓળખે જ છે ને દીકરી? તો વાસંતી બોલી, બાપુ, જે ભવલો રેઢિયાળ હતો એ તો ક્યારનો સુધરી ગયો. એ સમજદાર બન્યો. એની પાછળ પણ મારા એને બોલેલા કડવા વેણ જ છે. અને આજે 6 મહિનાથી હું રોજ જોઉં છું એને એ સીધા રસ્તે જાય છે અને સીધા રસ્તે આવે છે, મહેનત કરે છે. રૂપિયો તો બાપુ મહેનતથી જ ઊભો થાય છે ને. અને મુખી બાપા અને મણિબા આ સાંભળી ગદગદ થઈ ગયા. એકને દીકરી પર ગૌરવ થયો અને એકને પોતાના બગડેલા વારસાને સમજદાર બનાવવા પોતાની થનાર વહુ ઘરની લક્ષ્મી પર ગૌરવ થયો. મિત્રો, આ અમારી વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું, વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી મિત્રો. કારણ કે આવી વાર્તા બનાવવામાં અને ગોતવામાં અમને બહુ જ મહેનત કરવી પડે છે. તો આ મહેનત ફળ સ્વરૂપે અમને પ્રોત્સાહન મળે અને તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.